હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. બાકી ઠાકર કરે ઠીક, ઉઠા જ છીએ. 12:46 થઈએ બરાબર. અને હજી યલો વોર્નિંગ છે. બધું પીળું પીળું છે બારે. તમને દેખાય યાર કેમેરામાં? બરાબર ખબર નહીં યાર, આ કલર ચેન્જ કરી નાખે કેમેરો. બાકી એને આખા થોડું બહુ માઇનર પણ છે પીળું એમ. મને વિડીયો મળશે ને તો આમાં નાખી દઈશું કે GTA એરિયા, ઓન્ટારિયો એરિયા શું GTA એરિયા એમ, ગ્રેટર ટોરોન્ટો એરિયાના આજુબાજુ બધા જ વિસ્તારમાં છે ને યલો વોર્નિંગ છે. બધું પીળું છે આજુબાજુ. બધું વાતાવરણ આખું બને બારે પીળું. પણ સાંભળવામાં આવ્યું છે કે ફાયરના લીધે એમ આર્મસ્ટ્રોંગ નામનો એરિયા છે ને ઓન્ટારિયોમાં. ઓન્ટારિયો એટલે અમારું રાજ્ય, અહીંયા પ્રોવિન્સ કહેવામાં આવે રાજ્યોને. આપણે કેમ ગુજરાત રાજ્ય છે અને મહારાષ્ટ્ર રાજ્ય ને ઉત્તર પ્રદેશ ને રાજસ્થાન ને એવી રીતે અહીંયા ઓન્ટારિયો ને પછી ન્યૂ બ્રુન્સવિક ને એવી રીતે નામ છે રાજ્યોના, પણ એને કહેવામાં આવે અહીંયા પ્રોવિન્સીસ બરાબર. તો આ અમારું ઓન્ટારિયો પ્રોવિન્સ રાજ્ય છે. એમાં એક આર્મસ્ટ્રોંગ નામનું એરિયા છે બરાબર. સિટી છે કે શું છે ખબર નહીં મને. સિટી જશે ઓફકોર્સ, રાજ્યની અંદર તો સિટી જ હોય. પણ જે હોય તે આર્મસ્ટ્રોંગ નામનો એરિયા છે. ત્યાં આગ લાગેલી છે બહુ મોટી. એના લીધે GTA એરિયામાં બધી જગ્યાએ પીળું વાતાવરણ છે આખું. કાંઈ નહીં, ઉઠાઈ યોગા બોગા કરી બરાબર, પછી કંઈક ખાઈએ પીએ. અને આજે તમને બતાવવામાં આવશે મારા સ્કૂટરના બધા ફીચર્સ ડિટેલ્ડમાં બરાબર. બહુ મસ્ત બરાબર. વેઇટ કરો, બતાવું તમને પછી બરાબર. જો ગાઈઝ, મેં કાંડ કર્યો. મરચું આમાં મૂકવા જતો હતો ને, પછી દરવાજો બંધ કર્યો તો પગ અહીંયા હતો મારો. પગમાં દરવાજો ભટકાણો, પગમાં લઈ ગયું, ચાલો ઠીક છે બરાબર. આ ભટકાણો ને એમાં આમ થઈ ગઈ અને ઢોરાણું દૂધ. એક તો લાગી છે ભૂખ અને એમાં કામ વધે. પણ જો આપણે ચાકા જેવો સંભારો બનાવ્યો હોય મસ્ત, દાળ પંચરત્ન મસ્ત મજાની અને ભાત. મજા આવી જાય ખાવાની. કરીએ સાફ પછી ખાવા મળશે. જો ગાઈઝ, વાગ્યા હે ને 4:28 બરાબર. ફૂલ તડકો હોય રોજ. પણ આ રૂમ જો આખો તમે હાવ અંધારું કે હાવ આટલું અંધારું ના હોય. એનું રીઝન એક જ છે, મેં તમને કીધું હતું ને હવા રીતે, મતલબ બપોરે ઉઠ્યો ત્યારે જ એ ખાઈ લીધું આપણે. અને હવે આપણે તમને બતાવશું, જેમ પ્રોમિસ કર્યું હતું. 2 અઠવાડિયા થઈ ગયા સ્કૂટર લીધું એને, તો બતાવીએ તમને મસ્ત ડિટેલ્ડ વિડીયો સાથે બરાબર. જઈએ આપણે પાર્કિંગ ગેરેજમાંથી, કાઢીએ ગાડી. આવ્યું હતું નવું ગાઈઝ, નવું નહીં મતલબ જૂનું જ લીધું હતું આપણે. ત્યારે તો બહુ આમ મસ્ત સાફ થઈને આવ્યું હતું. આપણે એને બગાડી નાખ્યું હોય, જો ધૂળ કરી નાખ્યું હોય ચારે બાજુથી. અને મેં તમને કીધું હતું કે ને પેલા સ્ક્રેચ નહોતો, આ સ્ક્રેચ મેં પાડી દીધો. અને આગળવાળો સ્ક્રેચ જે છે એ ખબર નહીં કોણે પાડ્યો બરાબર. પણ એ જે હોય તે તો ફિઝિકલમાં સૌથી પહેલાં આપણે વાત કરેલી રિફ્લેક્ટર્સ. જો આ છે ઓલા રેડિયમ જે રિફ્લેક્ટર્સ ચમકે ને એ 1 2 આ સાઈડ છે, આ સાઈડ જો આ બી આ પટ્ટી આ બરાબર. આ સાઈડ આ છે, નીકળી ગયું છે જો કે બરાબર. આ છે રિફ્લેક્ટર્સ, મતલબ કે ચમકે દૂરથી ખબર પડે કે ભાઈ કોઈ જાય છે બરાબર. કે જેથી કરીને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા થાય. 3 જાતના જમ્પર છે. આ છે હાઇડ્રોલિક અહીંયા બરાબર. અને અહીંયા 2 સ્પ્રિંગ જમ્પર છે, 1 અને 2. તો 3 જમ્પરના લીધે છે ને શોક સારી એવી રીતે એબ્ઝોર્વ કરી નાખે. કેમ કે આપણે સાઈડ વોકમાં જતા હોઈએ, પછી રોડ ઉપર બી જતા હોઈએ, તો એના માટે બહુ જરૂરી છે. કેમ હે સિસ્ટમ? આનો યુઝ સૌથી વધારે કામ એ આવે જે સાઈડ વોક ઉપર જતા હોઈએ બરાબર. એમાં થડકા આવતા હોય બહુ બધા, કે ભાઈ સાઈડ વોક ઉપરથી આ જે સાઈડ વોક છે બરાબર, આ જે છે એના પર સારા એવા થડકા આવતા હોય. પછી સાઈડ વોકથી આપણે રોડ ઉપર ચડીએ. રફ રસ્તા માટે બી સારી એવી ચાલે છે આ સ્કૂટર આપણું બરાબર. તો જમ્પર્સ એના માટે કામ આવે. મસ્ત મજાની ઘોડી દીધેલી છે જો. પછી આ ટ્યુબલેસ ટાયર બને 2,
1 અને 2. જો આ જે સ્ક્રૂ છે એક બાજુ આ અને અહીંયા બરાબર, બે બાજુ સ્ક્રૂ આ કાઢી નાખીએ એટલે હેન્ડલ નીકળી જાય. લોક દેખાય છે, લોક આને ઉપર કરવાનું અને આને પછી ખેંચી લેવાનું એટલે એ થઈ જાય ફોલ્ડ. પછી ફોલ્ડ થયા પછી અહીંયા જો આ જે છે આ છે આનું લોક. એ લોકને અહીંયા આમ કરી થઈ ગયું લોક સ્કૂટર, બરાબર થઈ ગયું ફોલ્ડ. આપણે હેન્ડલ બી આપણે કાઢી શકીએ, બરાબર. પછી આને આપણે ઉપાડીને લઈ જઈ શકીએ. પછી આપણે રૂમમાં લઈ જવું હોય, બરાબર, તો આવી રીતે આમ ઉપાડી અને આપણે રૂમમાં લઈ જઈ શકીએ, બરાબર. આનો વજન અરાઉન્ડ 25 થી 30 કિલો જેવો છે. ઇઝી ટુ કેરી છે, બરાબર. એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું હોય તો ઉપાડીને તો ના લઈ જઈ શકીએ 25-30 કિલો. આપણે ગાડીમાં રાખવું હોય તો આવી રીતે લોક કરીને રાખી શકીએ ડેકીમાં, બરાબર. આવી રીતે લોક કરીને અંદર રૂમમાં લઈ જઈ શકું એવી રીતે. તો હવે આને ખોલીએ. યસ. પછી આને તમે આમ કરી નાખો એટલે પાછું અનલોક, ફોલ્ડ, અનફોલ્ડ એમ. બીજી વસ્તુ કહું તો આ છે ચાર્જિંગ કેબલ એનો, સિમ્પલ એઝ ઇટ ઇઝ. કેમ કે નકર ઓલા બીજા સ્કૂટર આવે છે ઘણા બધા, એમાં હે ને આપણા લેપટોપમાં જેમ પહેલાં કેબલ આવતો ને ડટ્ટો આવતો, આવડો મોટો વચ્ચે ડટ્ટો આવે, એના જેવું ચાર્જર હતું એટલે બહુ વધારે આમ થઈ જાય ઓલું. આ સિમ્પલ એમ, બરાબર. આ છે એનો ચાર્જિંગ પોર્ટ. આમાં ભરાવાનું આવડું ખબર એ બતાવું તમને. જો ગાઈઝ ઇઝી પીઝી સાવ. અને આમાં ભરાવાનું મસ્ત સિમ્પલ પ્લગ. પછી એનો બીજો છેડો અહીંયા ભરાવાનો. આમ જો આમ કરી અને થઈ ગયો ચાર્જિંગ ચાલુ. જો બટ આપણું ચાર્જિંગ ફૂલ છે એટલે નહીં બતાવતું ચાર્જિંગ થતું, બરાબર. બાકી ચાર્જિંગ સિમ્પલ ઇઝી પીઝી. બાકી આ થોડું ડેલિકેટ છે, બરાબર. શું લખ્યું હોય? નો સ્ટેપિંગ. અહીંયા પગ નહીં દેવાનો, બરાબર, તૂટી જશે. આ છે લાઇટ, હમણાં કરીને બતાવું. આ છે બીજું રિફ્લેક્ટર. તો ગાઈઝ હવે ફિઝિકલમાં તો બધું કાંઈ રહ્યું નથી. હવે સિસ્ટમ બતાવું તમને. આપણે કરીએ ચાલુ સ્કૂટરને. એકવાર દબાવો એટલે સ્કૂટર ચાલુ થાય, બરાબર. પાસવર્ડ સિસ્ટમ છે. હવે પાસવર્ડ લગાડવો હોય તમારે તો પહેલાં રાખી દેવાનો, સેટ કરી લેવાનો મોબાઈલમાં જ, તે મોબાઈલ એપમાંથી, બરાબર. મેં સેટ કરેલો જ છે. પાસવર્ડ તમારો ધારો કે 1224 છે, બરાબર. તો 1 દબાવવાનું, આ સાઈડ 1 થાય, પછી બ્રેક, પછી 1 અને 2 આવ્યું, પછી બ્રેક, પછી 24 છે ને 1224 તો પાછું 12, બરાબર. પછી આમ ઊંધેથી ચાલુ કરો તમે તો આ સાઈડથી દબાવો 4, બરાબર. આ પાસવર્ડ ખોટો છે કેમ કે મારો પાસવર્ડ આ નથી. તો એક્ઝામ્પલ તરીકે હું તમને કહેતો હતો હું કે 1224 હોય તો આવી રીતે લગાડવાનો. તો આપણે આપણો પાસવર્ડ લગાડી દઈએ ફટાફટ, બરાબર. લાગી ગયો. જો પાર્કિંગ મોડમાં છે, અલગ અલગ મોડ છે આમાં. અત્યારે જો તમે સ્પોર્ટ્સ મોડમાં છે અત્યારે, S 2 વાર દબીશ એટલે વોક મોડ. વોક મોડ મતલબ કે ત્યાંથી ચાલુ કરીએ આપણે. વોક મોડ મેં એવી સિસ્ટમ, 2 સિસ્ટમ રાખી શકીએ કે પાર્કિંગ મોડમાં હોય એમાંથી ચાલુ કરવું હોય તો યા તો તમે ધક્કો મારીને ડાયરેક્ટ લીવર મારો એટલે ચાલુ, અથવા તો એકવાર બ્રેક દબાઈને મૂકી દો એટલે ચાલુ. મારે 2 સિસ્ટમ ચાલુ છે. તો જો થઈ ગયું ચાલુ. હવે અને વોક મોડમાં હોય મતલબ કે કોઈ યાર હાલીને જતા હોય આપણે તો આમ કરીને આવી રીતે વોક મોડ એમ. હવે જો 5 કિલોમીટરની સ્પીડ મેક્સ હોય આની વોક મોડમાં. તો આપણે કોઈ યાર હાલીને જતા હોઈએ તો ત્યારે આ 5 કિલોમીટરથી વધારે ન હાલે, ગમે એટલું લીવર દઈ જો વોક મોડમાં રાખ્યું હોય ને તો હાલતા હાલતા વાત કરતાં કરતાં આપણે જઈ શકીએ. આ સિસ્ટમ કામ આવે વોક મોડમાં. પહેલાં કહી જ મને એવું લાગતું હતું કે વોક મોડમાં એટલે હે ને એક જણાને ઉપર ચડાવીને હાલીને શું કે ચલાવીને આવવું હોય અને એક જણાને હાલીને હારે હારે આવવું હોય ને તો હું તો એની ઉપર ચડીને ને ચલાવતો હતો એમ. પણ તો હે ને હાલતી જ નથી. પણ વોક મોડનો મતલબ એ થાય છે, પહેલાંમાં નથી ખબર પણ હવે ખબર પડી ગઈ. ગોળી લાગી જાય યાર. વોક મોડનો મતલબ એ થાય કે તમે બી હાલો અને બાજુવાળો બી હાલતો હોય તો હાલતા હાલતા વાત કરતાં કરતાં લીવર દબાવો એટલે તમારે ધક્કો ના મારવો પડે ને એમ. તો મતલબ એનો વોક મોડનો મતલબ એ થાય એમ. અને એ એપમાંથી એનેબલ કરવું પડે તો થાય, બાકી ન હોય એમ. આમાં બીજો મોડ છે ઇકો મોડ. ઇકો મોડમાં આપણું સ્કૂટર ચાલે છે 15 થી 18 કિલોમીટર મેક્સ સ્પીડ પર. પછી છે ડ્રાઈવ મોડ.
એમાં સ્કૂટર ચાલે છે 25 km/h મેક્સ સ્પીડ, ફૂલ લીવર દીધું હોય તો બી. પછી છે આપણો સ્પોર્ટ્સ મોડ, એ ચાલે છે આપણો 35 km/h સ્પીડે, એટલે 22 માઇલ/h. તો સ્પોર્ટ્સ મોડમાં વધારે પડતા હાંકતા હોઈએ. સ્કૂટરની રેન્જ છે 60-65 કિલોમીટર ફૂલ ચાર્જમાં, એવું કંપની ક્લેમ કરે છે. પણ જો તમે સ્પોર્ટ્સ મોડમાં ચલાવતો હોય એટલે 30-35 કિલોમીટરની રેન્જ આપે જ ત્યાં, એવું મેં જોયું હા ઓનલાઈન. અને જ્યાંથી એના પાસેથી લીધું એમને મને કીધું, બરાબર. પછી જાય આપણે, જો આ એકવાર દબાવીએ પાવર બટન તો થાય લાઇટ ચાલુ, જો થઈ. પાછી એકવાર દબાવીએ એટલે લાઇટ બંધ. મોડ ચેન્જ કરવા હોય તો આ 2 વાર દબાવવાનું. વોક મોડ આવ્યો, ઇકો મોડ, ડ્રાઈવ મોડ, સ્પોર્ટ્સ મોડ, બરાબર. મોડ ચેન્જ કરવા માટે ડબલ વાર અને આગળની લાઇટ ચાલુ કરવા માટે 1 વાર. પછી આપણે આમાં હોર્નની સિસ્ટમ બી છે અને એ બી ઇલેક્ટ્રિક હોર્ન. જો વાગે છે ને, વધારે ના વગાડે ભાઈ, અહીંયા કોઈક ઓફેન્સ થઈ જાય કેનેડામાં, બરાબર. આ ગૌરાંગ પારેખ જોબેથી આવ્યા છે કે નહીં ખબર નહીં હવે, પણ જોબેથી ને જ આવ્યા છે. સવારે જો વહેલો ગયો હોય છે ને તો એને જ કહી આપણો થોડો વિડીયો શૂટ કરી દે. હવે અમારા રવિભાઈ નીકળ્યા એમની સવારી લઈને. Anyway, baby, just name the time. When I'ma come through, can you get me cruising? ખબર નહીં, રવિ અમારો ગાંડો થઈ ગયો છે, ગોળ ગોળ આટા મારે છે સ્ટ્રીટ્સ પર. આ જો પાછો આવ્યો. Do me a favor, girl. Can you keep it warm for me? Keep it on for me like a shower. I needed to run for me. રવિભાઈ શું ગાંડા કાઢતા હતા? શું ગાંડા કાઢતા હતા? ગાઈઝને બતાવતો તો ભાઈ, આવી રીતના બાઇક ચાલે, 35 કિલોમીટરની સ્પીડે કેમ ચલાવી, જોઈ લે એમની સવારી. ચલો તો ગાઈસ અમે હવે મેચ કરીશું 1-2 અને પછી રવિના જોબ પર જવાનું છે. હા ગાઈઝ, જોયું તમે, આમ રોડ ઉપર ચડીએ ત્યારે કાંઈ તકલીફ પડતી નથી, કેમ કે જમ્પર જ એટલા જબરદસ્ત છે, બરાબર. પછી બીજું ઇન્ડિકેટર બી છે આમાં ગાઈઝ, યસ ઇન્ડિકેટર બી છે, બરાબર. જો આ સાઈડનું દબવું તો લેફ્ટ સાઈડનું ચાલુ થયું અને આ સાઈડનું દબવું તો રાઈટ સાઈડનું ચાલુ થયું. થોડો ડિફેક્ટ છે આમાં, બરાબર, તમને જણાવી દઉં હમણાં. પછી એકવાર દબાવ્યું એટલે પાછું બંધ. તમે 2 વાર દબવો તો 4 લાઇટ ચાલુ થઈ જાય. જો અહીંયા છે, આગળ બી છે. ડિફેક્ટ એ છે કે આ નહીં હાલતી, ખબર નહીં કેમ, પણ લીધું ને એને પહેલેથી જ નથી હાલતી, બરાબર. 4 લાઇટ ચાલુ. હવે એકવાર દબાવું તો રાઈટ સાઈડની ચાલુ રહે અને 4 લાઇટ ચાલુ હોય અને હું એને 2 વાર દબવું તો 4 લાઇટ બંધ, બરાબર. આ થયું એક. અને લેફ્ટ સાઈડનું ચાલુ કર્યું, પછી રાઈટ સાઈડનું કરું તો એ એમનેમ લબક જબક ના થાય, એમનેમ ચાલુ રહે બધી લાઇટ 4 આ નહીં હાલતી બાય ધ વે, બટ સ્ટીલ આ 4 ચાલુ રહે. એઝ અ ફીચર તમને કહું છું, બરાબર. હવે 2 વાર કરીએ તો શું થાય છે, બંધ, બરાબર. હવે આમાં બ્રેક જોઈએ આપણે. બ્રેક તમને કહું ને તો ક્યાં ગઈ યાર, હા અહીંયા સારી એવી ડિસ્ક બ્રેક છે કે વાયર્ડ બ્રેક ખબર નહીં, પણ આગલા ટાયરમાં એક જબરદસ્ત બ્રેક છે અને પાછળના ટાયરમાં એક ઇલેક્ટ્રિક બ્રેક છે કે જેને સારો એવો સપોર્ટ આપે છે. 35 કિલોમીટરની સ્પીડે આપણી ગાડી જતી હોય ને તો બી બ્રેક ફટાફટ લાગી જાય એવો, બરાબર. અને હવે 1-2 ગેમ કરી નાખું, પછી તમને ક્રૂઝ કંટ્રોલ બતાવું મસ્ત મજાનો. બસ એક જ ફીચર બતાવવાનો બાકી છે તમને, ક્રૂઝ કંટ્રોલ, બાકી બધું બતાવી દીધું. ગાઈઝ ક્રૂઝ કંટ્રોલ હું તમને સ્પોર્ટ્સ મોડમાં તો નહીં બતાવી શકું, આપણે વોક મોડમાં બતાવી શકું. સિસ્ટમ એમ છે કે એપમાંથી એનેબલ કરવી પડે પહેલાં, બરાબર. હા હું કરી દઈશ બંધ ગેરેજ. તો સિસ્ટમ એપમાંથી મોબાઈલમાંથી એનેબલ કરવી પડે ક્રૂઝ કંટ્રોલની, એ કરેલી છે મેં, બરાબર. તો સ્પોર્ટ્સ મોડમાં તો હવે કેમ ના બતાવું તમને, હું 35ની સ્પીડે જતી હોય એમ. ઇકો મોડમાં ના બતાવ્યું, 18ની સ્પીડે એક હાથે સ્કૂટર જે છે ને આપણને એટલું બધું ફાવ્યું નથી, બરાબર. થોડુંક ફાવી જાય ને પછી તમને બતાવીશ. તો અત્યારે હું તમને વોક મોડમાં બતાવું. સિસ્ટમ એમ કહે કે 5 સેકન્ડથી તમે
કન્ટિન્યુઅસ અને ફૂલ ઉપર પકડી રાખો લીવરને, બરાબર, એટલે ઓટોમેટિક ક્રૂઝ કંટ્રોલમાં આવી જશે. પછી તમારે લીવર પકડવું નહીં પડે. ગાડીમાં ક્રૂઝ કંટ્રોલ હોય ને સેમ ટુ સેમ, બરાબર. તો કરીએ ચાલુ. હવે 5 સેકન્ડ પકડશું એટલે હે ને અહીંયા આવી જશે આપણું નિશાન મસ્ત ક્રૂઝ કંટ્રોલનું. જો આવી ગયું. હા, હવે જો મેં લીવર મૂકી દીધું છે. આનું ધક્કોય નથી મારતો, એવું નથી ધક્કો મારું આમ જો, બરાબર. તો બી એ 5ની સ્પીડે, મતલબ જે સ્પીડે આપણે ક્રૂઝ કંટ્રોલ ચાલુ થયું એ સ્પીડે ઓટોમેટિક જાય. ઘર બાજુ જઈએ. આમ નહીં જવાનું આપણે, ધોવાળો હે ગાઈસ. જો હા, આપણે વાત કરતા હતા કે આ જેમ વોક મોડમાં 5ની સ્પીડે ક્રૂઝ કંટ્રોલ ચાલે છે ને, સેમ ટુ સેમ સ્પોર્ટ્સ મોડમાં જો હું ક્રૂઝ કંટ્રોલ ચાલુ કરી દઉં 5-7 સેકન્ડ સુધી પકડી રાખો તો ઓટોમેટિક ક્રૂઝ કંટ્રોલ ચાલુ થઈ જાય અને એ 35ની સ્પીડે કન્ટિન્યુઅસ ચાલ્યા રાખે, બરાબર. એ છે ક્રૂઝ કંટ્રોલની સિસ્ટમ. આમાં બીજું 1000 વોલ્ટની મોટર લાગેલી છે કે જે અપ હિલ એટલે ઢાળ હોય ને ઉપર ચડાવી દે આપણને મસ્ત મજાને, ખેંચી જાય એમ, બરાબર. નવું તો $1200-1300 આવે છે કેનેડિયન. આપણને જૂનું પડ્યું છે $600, બરાબર. માર્કેટ પ્લેસથી ગોતી દીધું હતું એક ઓળખીતાએ, એમને ખબર વધારે પડે. આમાં પછી આપણે કોક બટકાવી દે એના કરતાં કોઈ ઓળખીતું આપણને લઈને આપે અથવા તો ઓળખીતા પાસેથી લઈએ તો વધારે સારું, બરાબર. જીણી, જય સ્વામિનારાયણ. હવે આપણે દાળ ભાત ખાઈએ. હા, તો આખા સ્કૂટરની કહાની જે હું તમને પ્રોમિસ કરી રહ્યો હતો 1-2 વીકથી આખે બતાવીશ. કાંઈ રહેતું તો નહીં તમને કહેવાનું. આમાં હજી આ ગેટવે શું નામ છે યાર આ સ્કૂટરનું, કંપનીનું એવું જ કંઈક નામ છે, બરાબર. સેજવે સોરી, પાવર્ડ બાય સેગવે અથવા તો સેજવે. તો આ સ્કૂટરનું નામ છે સેગવે મેક્સ G2, આ મોડલનું નામ છે. હા, આમાં અલગ અલગ મોડલ આવતા હોય ને, બરાબર. આપણે હીરો હોન્ડા સ્પ્લેન્ડર આવે, સ્પ્લેન્ડર પ્લસ આવે ને બીજી બધી ઘણી બધી ગાડી આવે એમ જ તે. તો આનું નામ છે સેગવે મેક્સ G2 અને વરસાદ ચાલુ થઈ ગયો છાટા જરા. સેગવે મેક્સ G2ની સ્પેશિયલ સેગવે કંપનીની સીટ બી આવે છે અહીંયા કે જે આપણે ઓર્ડર કરી બાય કરીને મંગાવી શકીએ અને અહીંયા ફિટ કરી શકીએ. પણ અત્યારે કાંઈ જરૂર લાગતી છે નહીં મને, એટલે ખર્ચો કરવો નથી, બરાબર. મૂકી દઈએ અંદર આપણે અત્યારે સ્કૂટર પાર્કિંગમાં આપણું અને ખાઈએ થોડું ઘણું અને પછી જઈએ જોબે. હલો ગાઈસ, પાછી ટુર્નામેન્ટ હે. પેલી એક સિરીઝ કરી હતી અમે બે, એમાં તો ગવાય મને હરાવી દીધો હે. આ પાછી સિરીઝ થશે હવે 3-1 થી. હાલે 4ની સિરીઝ થઈ હતી, 3ની સિરીઝ હતી એમાં તે મને હરાવ્યો. પછી એક સિંગલ થઈ હતી એમાં મેં તને હરાવ્યો, બરાબર. સ્કૂટર બાર એ તો રેગ્યુલર હતો એટલે મેં સિરીઝની જ વાત કરું, તે મને હરાવ્યો. હવે પાછી 3ની સિરીઝ, બરાબર. ગાઈઝ બીજી સિરીઝમાં એને હરાવ્યો, ભલે પહેલી સિરીઝમાં એને મને હરાવ્યો હોય, બરાબર. હવે ધ્યાન નહીં દે પણ ગાઈસ અમે 1-2 થી જો તો 3-0 ભલે હાર્યો ને સિરીઝ, બસ હાલ આપણે જો બે જાય હવે. એ તો નવરી બજારે. ગાઈસ વેધર જો જરા એટલે જરાય ક્લિયર નહીં, ઉપર તો આમ ધુવાળાના વાદળા હોય એવું લાગે છે. ગાઈસ આવી ગયા 2:15 રાતના, બરાબર. હું ગયો તો જીમ રેસ્ટોરન્ટેથી આવીને, તો જીમમાંથી આપણે આવી ગયા છીએ. હવે જમશું, પહેલાં નાહીશું પછી. જો જમવામાં છે કોબી બટેકાનું શાક વટાણા, અને આમાં છે ભાત અને આમાં રોટલી, આમાં સલાડ, બરાબર. ખાઈ નાખશો, પહેલાં નાતા આવશે પછી, બરાબર. અને બાકી આપણું સ્કૂટર તમને કેવું લાગ્યું એ જણાવજો જરૂર કમેન્ટમાં પ્લીઝ, બરાબર. $600 એટલે 600 ગુણ્યા 70 કરી નાખો, 6-7-42,000નું આવ્યું હોય ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે, અને અહીંયા પ્રમાણે 600માં એમ. તો આ વ્લોગને અહીંયા પૂરો કરી. આ હપ્તાને મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો તો કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. I did it all for you, baby, it's all for you. No, no, no.